પર ખબરની જો વાત કરવામાં આવે તો આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે। પ્રધાનમંત્રી મોદીનો આજે 75મો જન્મદિવસ સમગ્ર દેશભરમાં ઉજવાશે। દેશભરમાં તેની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે। પ્રધાનમંત્રી મોદીનો આજે 75મો જન્મદિવસ છે, જેને લઈને વાત કરીએ મેટ્રો સિટી અમદાવાદની। અમદાવાદમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રક્તદાન કેમ્પનો ખાસ કાર્યક્રમ યોજાશે। આજે નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે અને જેને લઈને મહત્વપૂર્ણ સમાચાર। આજે તેમનો જન્મદિવસ રંગેચંગે અમદાવાદ સહિત રાજ્ય સહિત દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા જૂના સચિવાલય ખાતે પણ નમો રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આરોગ્ય મંત્રીએ તેનો શુભારંભ કરાવ્યો હતો। ઋષિકેશ પટેલે આ અંગે સત્તાવાર રીતના જાણકારી પણ આપી હતી। આજની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં 378થી વધુ જગ્યાએ આ ડ્રાઈવ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે અને જેના માટે નમો કે નામ રક્તદાન એ એપ મારફતે પણ કર્મચારીઓએ જે કર્મચારીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે લોકો સીધા જ ત્યાં આગળ સેન્ટરને સિલેક્ટ કરી અને પોતાનું બ્લડ ડોનેશન કરી શકશે। ઓવરઓલ જો વાત કરવામાં આવે તો આજે બ્લડ ડોનેશન કેમ્પનો ખાસ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે થવાનો છે અને જેને લઈને રાજ્યની વાત કરવામાં આવે તો ઓવરઓલ 1.28 લાખથી વધુ કર્મચારીઓએ જે નમો એપ રક્તદાન ડ્રાઈવ અંતર્ગત બ્લડ ડોનેશન અંગે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। મહત્વપૂર્ણ બાબત તો એ પણ છે કે તાજેતરમાં જ થયેલા ઓપરેશન સિંધુની સફળતાને પગલે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે ખાસ આ મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને જેને લઈને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાના આશયથી આ સમગ્ર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આજે દિવસભર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના બાપુનગરમાં પણ ખાસ એક કાર્યક્રમ યોજાવાનો છે, નમોત્સવ કાર્યક્રમ યોજાશે અને જેને લઈને દિવસભર આ કાર્યક્રમનું ખાસ આકર્ષણનું કેન્દ્ર આ કાર્યક્રમ બની રહેશે। નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે અને જેને લઈને સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવશે। પક્ષની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા પણ પખવાડિયું સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે। 2 ઓક્ટોબર સુધી ગાંધી જયંતિ સુધી આ કાર્યક્રમ યોજાશે।